સમાચારની વાત કરીએ તો સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે। યુવકના ઘર ઉપર બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો। યુવકના પરિવારને પહોંચી છે ઈજા, જ્યારે રો હાઉસમાં તોડફોડ કરી ઘર દુકાન સળગાવવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં એએસપી ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા। પોલીસે બુટલેગર પ્રમાનાભ વિજય મલિક ઉર્ફે પકોડાને ઝડપી પાડ્યો છે। આરોપી સામે અગાઉ મારામારી અને દારૂના કેસ નોંધાયા છે। મહત્વનું છે, સામસામે મોટરસાયકલ અથડાવાને લઈને બોલાચાલી થઈ હતી અને જે બાદમાં પોલીસ અને સ્થાનિક લોકોના કારણે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું। છતાં પણ બુટલેગરે યુવક પર હુમલો કર્યો છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે, એકવાર સમાધાન થઈ ગયું છે છતાં પણ બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। માંગરોળની આ ઘટના બુટલેગરો બેફામ બની રહ્યા છે। કોસંબા પોલીસ સ્ટેશનની અંદર પીપોદરા વિસ્તાર છે, ત્યાં પાર્થ રો હાઉસ નામના વિસ્તાર જે વસાહત આવેલી છે, ત્યાં આજે સાંજના 6 વાગ્યાના અરસામાં એક મોટરસાયકલનો અકસ્માત થયેલો હતો અને આ અકસ્માતના કારણે બે અલગ અલગ ગ્રુપના લોકો એકત્રિત થઈ ગયેલા અને એની વચ્ચે બોલાચાલી અને થોડી માથાકૂટ થયેલી। બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી અને સ્થાનિક લોકો એ વચ્ચે પડી અને બંને વ્યક્તિઓ જે અકસ્માત કરનાર અને અકસ્માતમાં ઈજા પામનારની વચ્ચે જે તે વખતે સમાધાન થયેલું હતું। પરંતુ રાત્રિના સમયે લગભગ 11 વાગ્યાના અરસામાં એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા, આ બંને મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને એ એમના અન્ય સાગરીતો 8-10 લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદ કુમાર સિંઘ જે પાર્થ રો હાઉસમાં રહે છે અને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો, એના ઘર ઉપર જઈને હુમલો કરેલો। ફોનલાઈન પર સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, સમગ્ર ઘટના કઈ રીતે બની, પોલીસની હાલ કેવી કાર્યવાહી? જી ચોક્કસ મિત્તલ, ન જેવી બાબતે જે બાઇક વાહનો છે તે સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ તેઓના વચ્ચે માથાકૂટ થઈ હતી, પરંતુ તેઓ વચ્ચે જ્યારે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે તેઓની વચ્ચે સમાધાન પણ થયું હતું, પરંતુ જે બુટલેગર છે રાકેશ ઉર્ફે પદ્મનાથમ જે પકોડા નામથી ઓળખાય છે, તે ખૂબ જ બેફામ બન્યો હોય તે રીતે રાત્રિ દરમિયાન તેણે પોતાના સાગરીતો સાથે મળીને જે ફરિયાદી યુવક છે તેના ઘરે ઉત્પાત મચાવ્યો હતો। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ જે રાકેશ પકોડા નામનો જે બુટલેગર છે તે કાયદાને પોતાના ગજવામાં ઘાલીને ફરતો હોય તે પ્રકારે રોફ જમાવતો હતો, પોતાની સાથે બાઉન્સરો પણ રાખતો હતો આ બુટલેગર। મહત્વનું છે કે પોલીસ અને જે સ્થાનિક અમુક જે લોકો છે તેમના મેણા પીપળામાં જ આ જે બુટલેગર છે તે બેફામ બન્યો હતો। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ બુટલેગર આ વિસ્તારમાં ઉત્પાત મચાવી રહ્યો। ગતરોજની તો વાત કરું તો જે બુટલેગર છે તે પોતાના જે ફરિયાદી યુવક છે તેના ઘરે પોતાના 10 જેટલા સાગરીતો સાથે પહોંચ્યો હતો। તેના ઘરમાં પ્રથમ તો આગ લગાવી હતી, તેના વાહનોને પણ ફૂંકી માર્યા હતા અને જે પરિવાર હતો તેમને મારવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જે ભૂતકાળમાં પણ પોલીસ ઉપર હુમલાની ઘટના બની હતી, એ જગ્યાએ જ આ જે દારૂનો ધંધો કરતો હતો આ બુટલેગર છે તે જ જગ્યાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। અમુક જે મોટે ભાગે જે વિસ્તારમાં જ્યારે ધમાલો થતી હોય છે, બબાલો થતી હોય છે, ત્યારે પણ છૂપો હાથ આ રાકેશ બુટલેગર છે તેનો જ હોય છે, તે પ્રકારની પણ વિગતો આવી રહી છે। કાયદાને પોતાના ગજવામાં ઘાલીને ફરતો હોય તે પ્રકારેનો આ રાકેશ આ બેફામ બન્યો હતો। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રોફ જમાવતો હતો, લોકો સાથે દાદાગીરી કરતો હતો। ગતરોજ પણ પોલીસે જ્યારે સમાધાન કરાવ્યું હતું, પરંતુ રાત્રે આ જે રાકેશ બુટલેગર છે તે બેફામ બન્યો હતો અને આ પ્રકારેની મોટી ઘટનાએ ઉત્પાત મચાવવાનું અને મોટી ઘટના બનવા પામી છે, જેમાં મોટે ભાગે પોલીસની પણ જે કામગીરી છે તે શંકાસ્પદ હોય છે, કારણ કે આટલી હદે આ બુટલેગર બેફામ બનતો હોય ત્યારે બિલકુલથી કાયદા અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠવા વ્યાજબી છે। જી બિલકુલ સંદીપ, આભાર માહિતી બદલ।